આજે આપણે જે માહિતી જોવાના છીએ એ ટીંબા ગામ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી સતીશ પ્રજાપતિએ સંકલિત કરી છે. એમના થકી જ આપણે આજે ભારતની સૌથી લાંબી ટ્રેન મુસાફરી વિશે જાણીશું. આ એક એવી સફર છે જે આપણા દેશને એક છેડાથી બીજા છેડા સુધી જોડે છે. તો ચાલો આ રોમાંચક સફરની શરૂઆત કરીએ. જુઓ, સ્ક્રીન પર એક નંબર છે 82, 82.5. હવે જરા વિચારો, આ આંકડો શું બતાવતો હશે? કોઈ અંદાજ છે? 82 કલાક એટલે કે લગભગ 3 દિવસ અને 3 રાત, અને ઉપરથી બીજા થોડા કલાકો. આટલો બધો સમય શું કરવામાં જતો હશે? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાઈએ. તો જવાબ છે, આટલો સમય લાગે છે ભારતની સૌથી લાંબી અને શાનદાર ટ્રેન મુસાફરી પૂરી કરવામાં. જી હા, આ છે વિવેક એક્સપ્રેસ, જે ખરેખર ભારતના એક છેડાથી બીજા છેડા સુધીનો પ્રવાસ ખેડે છે. તો ચાલો હવે આપણે આ સફર કેટલી ભવ્ય અને વિશાળ છે એના ઊંડાણમાં જઈએ. આમ તો ભારતમાં ઘણી લાંબી ટ્રેનો છે, પણ આ ટ્રેનની ખાસ ઓળખ જ એ છે કે આ છે ભારતની સૌથી લાંબી રેલ યાત્રા. આનાથી લાંબો કોઈ રૂટ હાલમાં ભારતીય રેલવેમાં છે જ નહીં. ચાલો હવે થોડા આંકડાઓ પર નજર કરીએ અને આ અદ્ભુત ટ્રેન વિશેની કેટલીક રસપ્રદ વિગતો જાણીએ. વિચારો તો ખરા, 4203 કિલોમીટર! આ કોઈ નાનું અંતર નથી. વિવેક એક્સપ્રેસ આટલું પ્રચંડ અંતર કાપે છે અને સાચા અર્થમાં દેશના એક ખૂણાને બીજા ખૂણા સાથે જોડી દે છે. અહીં એક મજેદાર વાત છે. સફર એક જ છે, પણ ટ્રેનના નંબર 2 છે. જ્યારે ટ્રેન ડિબ્રુગઢથી કન્યાકુમારી જાય ત્યારે એનો નંબર હોય છે 15906, અને જ્યારે એ જ ટ્રેન કન્યાકુમારીથી પાછી ડિબ્રુગઢ આવે ત્યારે એનો નંબર બદલાઈને થઈ જાય છે 15905. તો ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ ફરીથી યાદ કરી લઈએ. આ છે ભારતની સૌથી લાંબી ટ્રેન મુસાફરી, જેનું અંતર છે લગભગ 4203 કિલોમીટર, અને આ સફર પૂરી કરવામાં સમય લાગે છે લગભગ 82 કલાક. ખરેખર અકલ્પનીય છે નહીં? હવે આ મહાકાવ્ય જેવી યાત્રા ક્યાંથી શરૂ થાય છે એ જોઈએ. ચાલો આ લાંબી સફરની શરૂઆત કરીએ. તો આ ભવ્ય સફરનો પ્રારંભ થાય છે છેક પૂર્વમાં, આસામના ડિબ્રુગઢથી. ચાના બગીચાઓ અને બ્રહ્મપુત્રા નદી માટે જાણીતા આ શહેરમાંથી વિવેક એક્સપ્રેસ પોતાની લાંબી મંઝિલ તરફ આગળ વધે છે. ડિબ્રુગઢથી નીકળ્યા પછી આ ટ્રેન આપણને આખા દેશની ઝલક બતાવે છે. પહાડો, નદીઓ, મેદાનો અને જાત-જાતના શહેરોમાંથી પસાર થાય છે. આ પ્રવાસ દરમિયાન ટ્રેન ઘણા મોટા શહેરોમાંથી પસાર થાય છે, જેમ કે ગુવાહાટી, પછી પૂર્વનું મોટું શહેર કોલકાતા, ત્યાંથી આગળ વધીને ઓડિશાનું ભુવનેશ્વર, અને પછી દક્ષિણ તરફ વળીને વિશાખાપટ્ટનમ, વિજયવાડા અને ચેન્નઈ. દરેક સ્ટેશન પર જાણે ભારતનો એક નવો રંગ, એક નવી સંસ્કૃતિ જોવા મળે છે. અને હવે આટલી લાંબી અને યાદગાર મુસાફરી પછી આપણે પહોંચીએ છીએ એના અંતિમ પડાવ પર. સેંકડો સ્ટેશનો, અનેક રાજ્યો અને હજારો કિલોમીટરનું અંતર કાપ્યા પછી વિવેક એક્સપ્રેસ આખરે એના અંતિમ મુકામ પર પહોંચે છે, તમિલનાડુનું કન્યાકુમારી, ભારતનો દક્ષિણતમ છેડો, જ્યાં 3 સમુદ્રનો સંગમ થાય છે. તો જો શરૂઆત થઈ હતી છેક પૂર્વમાં આવેલા આસામના દિબ્રુગઢથી, અને અંત આવ્યો ભારતના દક્ષિણ છેડે કન્યાકુમારીમાં. આ માત્ર ભૌગોલિક અંતર નથી, પણ આ તો ઉત્તર પૂર્વેની સંસ્કૃતિને દક્ષિણની દ્રવિડ સંસ્કૃતિ સાથે જોડતી એક જીવંત કડી છે. આ યાત્રા ખરેખર ભારતની વિવિધતામાં એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આખી સફર જોયા પછી એક સવાલ મનમાં જરૂર આવે કે કેવી રીતે રેલવેની માત્ર એક લાઇન, એક ટ્રેનની મુસાફરી આટલા મોટા અને વિવિધતાથી ભરેલા દેશને એક તાંત્રે બાંધી શકે છે. આ ખરેખર વિચારવા જેવી વાત છે.